હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 ને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. બરણીમાં તેલ ખૂટી રહ્યું હતું ને તો હું તેલ કાઢી હતી, તો જોયું ને તો ડબ્બો વતન પૂરો થઈ ગયો છે. પેલી એક બાયણી ભરાણી, ડબ્બો પૂરો થઈ ગયો. તો અમારે તો છે ને 12 મહિનાના 3.5 થી 4 ડબ્બા તેલ જોવે છે અમારે 3 જણાને. એટલે મહેમાન કોકાઈ ગયું આવે વધારે તો 12 મહિનાના 4 ડબ્બા જોવે, નહીતર 3.5 ડબ્બા થઈ રહે 12 મહિનાના. તો ડબ્બો પૂરો થઈ ગયો છે. જયદીપને કીધું છે, મેં કીધું આવો તો એ ટાઈમ રહે તો લેતા આવજો, નહીતર પછી બપોર એમ તો આખી બહેણી ભરેલી છે એટલે કઈ ચિંતા નથી, પણ મેં કીધું તોય લેતા આવજો, નહીતર પછી ઈ છે ને ભૂલી જાય ને તો પછી પાછા 2-3 દિવસ વહી જાય. તો અત્યારે છે ને આજ બપોર જમવા બપોર જયદીપ આવતા રહેવાના છે, એટલે ટિફિન નહોતા લઈ જાય કે બપોર કામ છે એટલે હું આવતો રહીશ એમ કહેતા હતા. તો બપોરે જમવામાં આપણે બનાવવાનું છે રીંગણનું શાક અને રોટલી, છાશ, તળેલા મરચા, એટલું આપણે ખાવાનું છે. અને આ બાજુ આ ભાઈ બેહી જ્યા છે કેરી ખાવા, અને સાના માના છે ને ઈ ભાઈ જો અહીંયા ફોન લઈ આયા છે. એ જો ભાઈ જો કાગડા કેરી ખાવા બેહી જ્યા છે. અને અમારે તો છે ને સુરતમાં 12 મહિના કાગડા કેરી મળે જ છે, જ્યારે ખાવી હોય ને ત્યારે. અને 12 મહિના કેરીનો રસ મળે છે. થોડાક દિવસ પહેલા અમે કેરીનો રસ ને બટેકાનું શાક ને પૂરીને એવું કર્યું હતું, તો એક કોમેન્ટ હતી કે હજી કેરી નથી આવી તો કેરીનો રસ ક્યાંથી લાયા એમ. તો અમારે સુરતમાં તો છે ને 12 મહિના કેરીનો રસ હોતન મળે છે, અને કાગડા કેરી જોતી હોય ને તો એ હોતન 12 મહિના મળે છે. સિઝનમાં થોડુંક સસ્તું હોય, પછી ઓફ સિઝનમાં થોડુંક મોંઘું હોય, પણ એમ કે તમારે જે વસ્તુ જોતી હોય, શાકભાજી ગમે એ તમારે જોતા હોય એ તમને 12 મહિના મળી રહે. તો હાલો હવે બપોરનું જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જયદીપ આવે એ પહેલા બનાવી નાખી, કેમ કે ટિફિન લઈ જવા નથી, નાસ્તોય કર્યો નથી, એટલે ભૂખ લાગી હશે એમને તે, તો બનાવી નાખી. આપણે છે ને મસ્ત રીંગણનું શાક બની ગયું છે, તળેલા મરચા છે, કેરી છે, ડુંગળી છે, પછી છાશનો મસાલો છે, છાશ છે, જયદીપ છે, રોટલી છે, યતરાજ છે, એ ભાઈ જ્યાં છે ગોળ લેવા. તો જો હજી તો હું રોટલી બનાવું છું અને જયદીપ આવી ગયા છે, એમને ભૂખ લાગી છે તો એ બે ગયા છે જમવા. જમીને આપણે થોડીક વાર સુઈ ગયા હતા, પછી જાગીને ચા પાણી કરી લીધા, અને જયદીપ જ્યાં છે બાર એમને જે કામ હતું એ કામ પતાવા. અને મારે છે ને જો કાલે ગાઉન કટિંગ કરાવવાનું હતું, કાલ કટિંગ કરવા વાળાને ટાઈમ હતો ને તાર મારે બહાર જવાનું થયું, અને આજ મારે ટાઈમ છે તો કટિંગ કરવા વાળાને બહાર જવાનું થયું છે, એટલે એમને એમ પડ્યું રહ્યું છે. તો એને તો રહેવા દેવી, કાલ તો ફાઇનલ કટિંગ લગભગ થઈ જ જશે. પણ આ બીજા બધા જે જયદીપના કપડાં પડ્યા છે ને એ બધા આપણે મૂકી દેવી, કેમ કે જયદીપને થતા નથી એટલે બહાર કાઢીને મૂક્યા હતા, તો એને દેહમાં મોકલાઈ દેવાના છે. એટલે મેં કીધું ઓલી બેગ ઉતારું અને એ બેગમાં ભરી દઉં, કેમ કે મશીન ઉપર કેટલાક દી પડ્યા રહેવા દેવા, પછી ગોહો હોય એવું લાગે. એમ કરતા મેં કીધું બેગ ઉતારી અને બેગમાં જયદીપના કપડા છે એ બધા ભરી દેવી. અને હે નહીં, આ ભાઈ જો પાછા બે જશે દ્રાક્ષ ખાવા. દ્રાક્ષ જ્યારે હું 500 ગ્રામ દ્રાક્ષ લાવી હોય ને તો જયદીપને યતરાજ બે હું જ્યારે લાવું ત્યારે તે ધોઈને પૂરી કરી નાખી. અને આ વખતે હું કિલો દ્રાક્ષ લાવીને તો 2માંથી કઈ પૂરી નથી કરતા. અને અત્યારે છે ને હવે એ કપડાં જયદીપના મૂકી અને પછી બેહું છે છે ને અત્યારે ટાઈમ છે, તો હવે બેહી જાઉં મશીને. અને મારી કુર્તી જે ફિટિંગ કરવાની બાકી રહી જશે એ ફિટિંગ કરી નાખી. અત્યારે બીજું કંઈ કામ નથી, તારી કામ પૂરું થઈ જાય. તો હાલો પહેલા જયદીપના કપડાં ભરી દેવી, પછી કુર્તી ફિટ કરી. તો જો અત્યારે છે ને જયદીપ બહાર ગયા હતા તો આવતા રહ્યા છે ઘરે, અને હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. સાંજે જમવામાં છે ને આપણે બનાવવાનું છે ચા અને વઘારેલી રોટલી બનાવવાની છે, કેમ કે હમણાં બપોર મોડું થયું હતું જમવાનું, તો બધાને ભૂખ છે નહીં જાજી. અને અહીંયા નાસ્તા પાણી તો હાલે જ છે, હજી દ્રાક્ષ ખાવાનું. હું કહેતી હતી કે કિલો 500 દ્રાક્ષ લાવું તો બે થઈને ખૂટવાડ દે, કિલો લાવીશું ને તો ખૂટવાડતા નથી. દાતા જયદીપ બેહાડ્યા, મેં કીધું તમે બેહો ને દ્રાક્ષ ખૂટવાડો એમ. અને મને છે ને જો જયદીપને 10 વર્ષ પહેલા કયા હાથે વાગ્યું છે ને ઈ મને યાદ છે, અને હમણાં પડ્યા હતા ને તો એમના ચયા પગે વાગ્યું છે ને એ મને યાદ છે. તો જયદીપને 10 વર્ષ પહેલા કયા હાથે વાગ્યું હતી મને યાદ છે, પણ મારે 1.5 મહિના 2 મહિના પહેલા કયા પગે ઓપરેશન કરાયું ને જયદીપને ખબર નથી. બોલો મને ખબર છે. મમ્મી મને ખબર છે. આપો આ બોટ ના છે, એવું યાદ તો રાખવું પડે ને. આ બોટ ના છે, આ બોટ ના નથી.
બપોર મેં પૂછ્યું ને અલા ઈ યતરાજ ને કે છે કે યતરાજ તું મને પગે દુખાડે છે. મેં કીધું તમને ઈ પગે નથી વાગ્યું, ઓલા પગે વાગ્યું છે. કે તને ખબર છે? મેં કીધું હા મારે મેં કીધું કયા પગે ઓપરેશન કરાવ્યું છે? કે ઈ મને નથી ખબર. હવે એમનું 10 વર્ષ પહેલાનું મને યાદ હોય, ઈ મારું 2 મહિના પહેલાનું ભૂલી જાય છે. હું હવે ઓલો પગ હોય તો કે ઓલો પગ ને ઓલો હાથ હોય તો કે ઓલો હાથ. હવે જાવ અને આપણે છે ને જો બતાવી દઈએ કપાસીનું ઓપરેશન કરે લગભગ 2 મહિના તો થઈ ગયા છે. ઓલમોસ્ટ થોડી કમથી રૂજ આવવાની બાકી રહી છે. પણ પગ છે ને ઉપરનું જે મેન પડ હોય ને આવે છે ને એટલે ચામડી બધી બહુ ખેંચાય છે. અને બીજું તો છે ને ઈ જે ઓલી સાઈડમાં જે ગાંઠ જેવું થઈ ગયું હતું ને હજી દુખ્યા જ કરે છે. સૂતા હોય ને એ દુખે. આ હજી ઉપર છે જાય એટલું પડ આવવાનું બાકી છે ને ઈ આ બધું ખેંચાય છે. આ બધી ચામડી ભેગી થાય એટલે. અને અહીંયા જે ગાંઠ જેવું થઈ ગયું હતું ને એ હજી જો મને દુખ્યા કરે છે. આમ તૂટી હોય ને આ જો આ રહ્યું હજી દુખે છે. કોઈને આરામ કરવાનો ટાઈમ હોય નહીં, ઓપરેશન કરાવજો, નહીં તો કરાવતા નહીં, હેરાન થઈ જશે. એટલે ઘણા આપણામાં જેટલાના મેસેજ આવેલા છે કપાસી તમે ચા કઢાઈને પૂછીલું ના તે મને હજી ગાંઠ જેવું લાગે છે કેમ કે ઓલા પગમાં આ રીતનું નથી. આ પગમાં હું કહું નહીં કપાય નહીં જાવ સાધવાના કઈ છે નહીં, ખાલી ખોટા વ્યાયામ છે એટલે અરે યાદ વ્યાયામ નહીં કઈ રાખતો. નથી. આવું બધું યાદ ન રખાય. આ યાદ હોય તો આ બધું ટેન્શન લેવાનું. અને અમારે છે ને જો જવાનું હતું ફિનલાન્ડ નું જ્યુસ લેવા, મારા જીજાજી એક છે એને લોહી ટકા ઘટી ગયા હતા. ફિનલાન્ડ જ્યુસ લાવવાનું હતું પણ અત્યારે હવે એમને રાગે આવી ગયું છે એટલે નતું જવાનું. આમ તો માઠ હાટું લઈ આવાય, મને હવે ચારે તને ચક્કર આવે? ના ના ભાઈ. હે ચક્કર તો દોય. અને તમે બધા કહો છો કે તમે રોજ બપોર કઠોળનું શાક ખાવશો તો રોજ કઠોળનું શાક ખાવું નહીં સારું, 2 વસ્તુ ખવાય બેલેન્સ થાય. એમ તમારી વાત સાચી છે કે રોજ કઠોળનું શાક ના ખવાય, પણ મારે બપોર જમવામાં કઠોળ, સવાર નાસ્તામાં ટોસ હોય, બપોર જમવામાં કઠોળનું શાક હોય અને સાંજે લીલોતરી જે શાક ખીચડી આ તે બનાવી હોય ને ઈ હોય. એટલે બપોર કઠોળનું શાક હોય ને સાંજે લીલોતરી હોય એટલે એક દિવસમાં બેલેન્સ થઈ જાય. અને હમણાં હું કેટલા લગભગ 3 વર્ષથી કન્ટિન્યુ ખાઉં છું ને એટલે હવે ટેવાય પડી જાય છે. બીજું ભાવે છે ઓછું. 3 વર્ષથી ખાસ હજી કઈ પ્રોબ્લેમ આવ્યો નહીં. 3 વર્ષથી કન્ટિન્યુ રોજ બપોર કઠોળ જ ખાઉં છું. અને ઈ મને લોહી ટકા ઘટી ગયા હતા ને એટલે ખાઉં છું. એમથી મને રિઝલ્ટ સારું મળ્યું હતું. હવે બીજા મારી જોડે સલાહ લેશે કે તમને લોહી ટકા ઘટી છે તો હું કશું મને છે ને 3% લોહી થઈ ગયું હતું. એમાંથી ડોક્ટરે ઇન્જેક્શન મારવાનું બાટલા ચડાવવાનું કીધું હતું તો મેં ના પાડી હતી. મેં મારી ઇન્જેક્શન એ નથી લેવા, બાટલા નથી ચડાવવા, હું મારી જાતે વધારીને બતાવીશ. તો ડોક્ટરને આપણે છે ને 15 થી 20 દિવસમાં લોહી ટકા વધારીને બતાવ્યા હતા. ઘરું બતાવી ઘરેથી તે બધી દવા કરીને એમ. એટલે એમ કે નાની હું છે ને ટેવ પડી ગઈ છે ખાવાની, તો બીજા શાક ઓછા ભાવે છે ખાતા રાખો. બીજું એ પણ હારા વધી ગયા આપણે. ફિનલાન્ડ જ્યુસ પીવી ને બદામ ખાવી ના તે ડોક્ટર ને એમ થઈ ગયું તમારે કોઈ જો ઘટતા હોય તો મને કહેજો, આપણે ડિટેલમાં વિડીયો બનાવશું એના વિશે. અને ના ઘટતા હોય તો કઈ વાત ના ઘટતા હોય તો સારું. જો કે લોહી ટકા બરોબર હોવા જરૂરી છે, નકર એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થાય. અને જો મને આ હાથ દુખે ને તો જેડી નહીં થાય, મને આ હાથ દુખે છે એવું થાય. મને છે ને જો આ હાથ રહ્યો ને એમાં નેત્રા જો કે ડિલિવરી ટાઈમે છે ને આપણે આ રગ જે હોય ને એ ચોટી જાય છે એટલે કેવરાવે છે થોડું. તો એનું ઓપરેશન છે ને કોઈ સક્સેસ જતું નથી એટલે આપણે નથી કરાવ્યું. કેમ કે મારા ખગા મામીને તે હાથમાં એવો પ્રોબ્લેમ હતો તો અહીંયા દુખતી હતી ને ડોક્ટરે અહીંયા ને એને અહીંયા ઓપરેશન કરવાનું કીધું કે અહીંયાથી રગ જે મેન આવતી હોય ને એ તમને અહીંયા ઉખડી થાય છે. ત્યાં ઓપરેશન કર્યું ને
એમાં એમને પછી છે ને નથી આમ સક્સેસ એટલું બધું મળ્યું એટલે આપણે છે ને ઓપરેશન કરવાનું બની રાખ્યું જ્યાં સુધી કામ થાય ને ત્યાં સુધી કરવાનું ના થાય ઘડીક સુઈ જવાનું પછી જાગીને કરવાનું લઈ જાય અહીંથી એ બધું ખાઈ એ ખાલી જ કરવાની છે પડી પડી બગડી જશે 2 દિવસથી લાવી મૂકી છે જ્યારે 500 લાવી હોય ને તો તરત જ તે બે બાપ દીકરો પૂરી કરી નાખે અમે ખાઈ કરી નાખો તો અને જ્યારે પડી હોય ને તો કોઈ ખાતા નથી અત્યારે 3 દીથી જેવી મસ્ત 3-4 પાણીએ ધોઈને મૂકી છે તો ખાતા અમને ખાઈ લીધો આ આ આખો વાઈટ કર્યો ભાઈ ખાને હવે હાલો હવે જમવાનું બનાવી નાખ ખાલી આપો જાઓ ખાઈ લીધી બે હું આમાં હું વાંધો આપો હાલ નહીં આમાં હું ઈ બહુ વાંધો ખાટુડો છે હારું મોડું કરતો માચે હો નહીં આપો તો પીળી હોય ને થોડી ગળી હોય એટલે બહુ ગઈ દે મીડિયમ એ ભાઈ તું આ જ્યાં ત્યાં દ્રાક્ષ નાખ માં આવતા કીડીઓ આવશે પછી તો હાલો જમવાનું બનાવી નાખવી નાસ્તો ગણો જમવાનું ગણો જે ગણો ચા બનાવી છે વઘારેલી રોટલી બનાવવાની છે આપણી ચા બની જાય છે વઘારેલી રોટલી બની જાય છે અને હમણાં અમને ભૂલવાની બીમારી વધતી જાય છે એનું કંઈક કરવું પડશે આજ એક દિવસમાં 3 વાર યાદ દેવડાવ્યું કે તેલનો ડબ્બો લેતા આવજો તેલનો ડબ્બો લેતા આવજો તેલનો ડબ્બો લેતા આવજો ત્યારનો ડબ્બો કાઢાવી દે ઘરે જોઈ એટલું ભૂલી જાય છે ને કે હું કામમાં હતો હમ ખબર તો છે ને કામમાં હતો ઓફિસ કામ બધા એવા અધૂરા અધૂરા કરે કામ પૂરું નહીં થતું ભૂલવાની બીમારી એટલી જ થઈ ગઈ છે એમને કે 3 દિવસ પહેલા અમે કાલ જે ફુવાની ખબર કાઢવા ગયા હતા ને ઈ ફઈના ભાણિયાએ 3 દિવસ પહેલા જયદીપને ફોન કર્યો હતો કે ફઈ ફુવા આયા છે ફુવાને ઓપરેશન કરાવવાનું છે તો કે વાંધો નહીં અમે આવશું પછી ઘરે આવી અને મને કહેવાનું ભૂલી ગયા ઈ વાતને 3 દિવસ થઈ ગયા પછી આ તો મને ખબર પડી કે ફઈ ફુવા આયા છે તો મેં સામેથી ફોન કર્યો મેં કીધું તમે સુરત આયા છો ફોન ના કરાય મેં કીધું અમે આવત તમે આવજો અહીંયા તો કે તાર ફુવાનું ઓપરેશન કરાવવાનું છે એટલે આયા તા ને કે જયુન ફોન તો કર્યો તો મેં કીધું એમને મને કીધું જ નથી એટલે અમુક વાર આવું થાય કે એમને ફોન કરીને કીધું હોય પછી એ મને કહેવાનું ભૂલી જાય પછી બીજાને એવું થાય કે એની બહુ નકરી વિડિયામાં રહેશે બીજું કઈ ધ્યાન દેતી નથી 3-4 દિવસ થી હાથું ભૂલી જાવ કામ 3-4 દિવસ થી નહીં આની પેલા હું ભૂલી ગયા તા કઈક ભૂલી ગયા તા હા ઓલા જીતુભાઈએ પેલા કીધું તું તાર આની પેલા જમવાનું બિચારા વાઇટેરિયા હજી ચમના આયા આમને કીધું જ નતું કે જમવા જવાનું છે 3 દિવસ પછી યાદ આવ્યું 3 દિવસ પછી નહીં એમનો ફરીને એમનો મને ફોન આવ્યો તો મને કે તને કીધું નતું મેં કીધું ના પછી એમને તમને ફોન કર્યો કાલ યાદ ને કાલ બહુ સવારમાં ફોન આવ્યો કાલ ને પરમ દિવસ સવારે ફોન આવ્યો મને કે સાંજે અહીંયા જમવાનું કઈ વાંધો નહીં જોન તારા ફોન કર્યો હતો ને એ કે મને કે એને ફોન ન કરતા ઘરે ફોન કીધો કે એ ભૂલી જાય છે પછી છે ને મેં કીધું હાલ જયદીપે મને કીધું જ નથી મેં એમ કીધું ને પછી અમારા ભાઈએ ફોન કર્યો ઈ કે ઘરે કહેવાની ખબર નથી પડતી કહી દેતો હોય તો ઈ કે એટલે હવે આ વખતે કીધું ને તાર તો મને અગાઉ કહી દીધું પણ આ ફુવાનો ફોન આવ્યો તો ને પાછું કહેવાનું ભૂલી ગયા એટલે ઈ એવું કરે પછી બીજાને એમ થાય કે ઈન વહુ ખબર નહીં હોય ખબર હોય તો ફોન નથી કરતી એવું બધું થયા કરે તો આવો બધા લોચા છે હાલો જમી લેવી વિડીયોનો એન્ડ કરી દેવી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરજો શેર કરજો એ ફાઇનલ હવે ન ભૂલાય મને ભૂલવા દીધી ને હું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય